ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી બેલ્ટ છે અને આ બેલ્ટની અંદર અનેક સમુદાયના આદિવાસીઓ વસવાટ કરે છે. આજે દાહોદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આદિવાસી સમુદાયના લોકો પણ એટલા જ ભાવભેર આવકારવા માટે ઊભા થયા છે. આપ જોઈ રહ્યા છો કે બાજુના ગામના સરપંચ છે બાબોર, તેઓ અહીંયા આવ્યા છે. આ પ્રકારની પાઘડી તેઓ જ્યારથી સમજણા થયા છે ત્યારથી પહેરે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ પાઘડી પહેરાવી ચૂક્યા છે. એમની સાથે વાત કરીશું. કેટલી વખત આ પાઘડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહેરાવી છે, ક્યાં પહેરાવી હતી અને અત્યાર સુધીમાં એમને મળવાનું કેટલી વખત થયું તમારે? 21 વખત મળવાનું થયું. 4 ફેરા તો દિલ્હીમાં હતા અને 17 ફેરા તો અમદાવાદ, પછી દાહોદ, બધે જ મળ્યા, કોઈ બાકી રહ્યા નથી. તમે પાઘડી પહેરાવો ત્યારે શું કહે છે? પાઘડી પહેરાવે તેમાં મને શોખ હોય, એમ કે આ પાઘડીનો શોખ જ છે. એમ કે આ વખત ના કીધું છે, નહીં તો હું પાઘડી બનાવેલી જ પડી છે. આજે એક વખત બીજાનો ટાઈમ આવે એમ કે તો અહીંયા આવે તો મારી જ પાઘડી પહેરે, બીજાની પહેરે. દિલ્હી પાઘડી પહેરાવી ત્યારે તમને શું કીધું એમણે? પાઘડી પહેરાવી તો અમે ત્યાંથી પાઘડી પહેરી અને અમે મોદી સાહેબને 2 કિલોમીટર ચાલ્યા દિલ્હીમાં. પાસે તો પોલીસ હોય. પછી આ બીજા બધા હતા, એવું કીધું 50 ફૂટ સેટી રહો. અમે 2 ચાલવાના છે અહીં દિલ્હીમાં. પછી 2 ચાલ્યા ને લોકસભાની ત્યાં મિટિંગ હતી, ત્યાં ગયા. પછી ત્યાંથી અમે ઘેર ગયા. ઘેર જઈને જમીને પછી કીધું કે એમને કાલે 1:30 વિમાનમાં બિહારથી જો એમને થાળી નક્કી કરજો, એમને ચોકલેટ ગોળી આપજો. અને એમને ગુજરાતમાં ક્યારે ક્યારે પાઘડી પહેરાવી છે? ગુજરાતમાં તો અમે લગભગ 2007થી પહેરાવી છે. 7-8થી પાઘડી પહેરાવી. 7-8થી તો બધા વખતે જ પહેરાવી. ગુજરાતમાં ગયો, અમદાવાદ ગયો કે ગાંધીનગર ગયો, બધે મારી પાઘડી જ મંગાડી. પછી દાહોદ આવ્યા તો પાઘડી આજ નથી, આજે એ મંગાડવાનો છે, પણ આજે બીજાનો વારો આવ્યો છે. મને કીધું કે પાઘડીની વિશેષતા શું છે? આ પાઘડીની વિશેષતા અસલી આદિવાસીની પાઘડી. આદિવાસી સચકૃષથી આ પાઘડી વગર આદિવાસી રહેતેલા નહીં. પણ આ બધા હવે તો બધા આવા થઈ ગયા. આ પાઘડીને બધા ખોઈ નાખી, પણ મેં હાંસવ્યું છે. આતરું હાંસવ્યું એટલે લોકો બહાર જાઉં ને તો તે લોકો ભાળવા મળે છે. મારો પહેરવો છે તા હું સંપત નહીં પહેરું કે કોઈ જૂતા નહીં પહેરું કે કશું. તોપ હોય કે કાઢ હોય કે કાંટા હોય કે સરક્યા ચાલ્યા, જઈ મળે ત્યાં સારી નીકળ્યા. એવું અમૂલ કંઈ છે નથી શોખ. બીજો શોખ જ નહીં. આ ધોતીઓ બંડી અને હાથ બંડી, આવી રીતે જિંદગી. ચોક્કસ તો અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પ્રકારની પાઘડી પહેરાવી છે. આજે કોઈ બીજાને અવસર આપવામાં આવ્યો છે, પરંતુ જેટલી વખત મળવાનું થયું છે એટલી વખત આ આદિવાસી પાઘડી પહેરાવી અને આદિવાસી સન્માન જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો શ્રેય બાભોર પરિવારને ગયો છે. તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.